નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા સાંભળશો તો તમને ઘણું સમજવા મળશે અને તમે ને હૃદયને સ્પર્શી જશે. તો પ્લીઝ એક વાર જરૂરથી સાંભળજો મિત્રો. અમેરિકા નામ સાંભળતા જ આંખોમાં એક અલગ ચમક આવી જાય છે, ખરું ને? દરેક મા બાપનું સપનું હોય છે કે તેમનો દીકરો વિદેશમાં જઈને ખૂબ નામ કમાય, સમાજમાં વટ પડે કે મારો દીકરો તો અમેરિકા છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે એ ચમકતી દુનિયા પાછળ બંધ દરવાજાની પાછળ કેટલાય વૃદ્ધ મા બાપના દુષ્કર સંભળાતા નથી? મિત્રો, આજે હું તમને જે વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું તે કોઈ કલ્પના નથી, પણ એક સત્ય ઘટના પર આધારિત છે. એક એવી ઘટના જેણે અમેરિકાના ડોલર અને સંબંધો વચ્ચેનો અસલી ચહેરો ખુલ્લો કરી દીધો. આ વાર્તા છે વહાલના વિઝા પર બોલાવાયેલા પણ બાળકને સાચવવા માટે રાખેલા લાચાર મા બાપની. તમારા હૃદયને મજબૂત રાખીને સાંભળજો. વડોદરાના એક મધ્યવર્ગીય વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં આજે હરખનું ઘોડાપુર ઉમટ્યું હતું. હરિભાઈ અને જયાબેનના ઘરનો ઉમરો આજે પડોશીઓની અવર જવરથી ઘસાઈ રહ્યો હતો. કારણ કે એવું હતું કે તેમના એકના એક દીકરા રોહિતે, જે અમેરિકા સ્થાયી થયો હતો, તેણે માતા પિતાને કાયમ માટે નહીં તો પણ 6 મહિના માટે અમેરિકા બોલાવ્યા હતા. હરિભાઈ, તમારું નસીબ તો જુઓ, દીકરો અમેરિકાથી સામે ચાલીને બોલાવે છે. બાકી અત્યારના છોકરાઓ તો મા બાપને ભૂલી જાય છે. પાડોશી કનુભાઈએ પેંડો મોઢામાં મૂકતા કહ્યું. હરિભાઈની છાતી ગજગજ ફૂલી રહી હતી. તેમણે ગર્વથી મૂછો પર હાથ ફેરવતા કહ્યું, અરે કનુભાઈ, સંસ્કાર આ સંસ્કારનું સિંચન છે. રોહિતે ભલે 7 સમંદર પાર કરી આવું, પણ એનું દૂધ તો હજુ દેશી જ છે. ત્યાં મારા પુત્ર દક્ષને સાચવવા માટે અમેરિકન આયા મળી રહી છે. પણ રોહિતનું કહેવું છે કે પપ્પા દક્ષને દાદા દાદીના ખોળામાં સંસ્કાર મળવા જોઈએ. બસ આ સાંભળીને અમારું મન ભરાઈ આવ્યું. રસોડામાં જયાબેન પણ એટલા જ વ્યસ્ત હતા. બેગનું વજન લિમિટમાં છે કે નહીં તેની ચિંતા તેમને નહોતી. પણ રોહિતને ભાવતો ગુંદર પાક, મેથીના થેપલા અને આથાણાની બરણીઓ કેવી રીતે ગોઠવવી, તેની મથામણ ચાલતી હતી. જયાબેનના મનમાં એક જ રટણ હતું, મારો રોહિત ત્યાં ઘરનું જમવાનું મિસ કરતો હશે. આરતી વહુ તો નોકરીવાળી રહી, એને ક્યાં ટાઈમ મળતો હશે. આખરે વિદાયનો દિવસ આવ્યો. એરપોર્ટ પર જતી વખતે હરિભાઈની આંખોમાં પાણી હતા, પણ એ આંસુ વિરહના નહોતા. એ તો દીકરાને અને પોત્રને મળવાની ખુશીના હતા. પ્લેનમાં બેઠા પછી આખી મુસાફરી દરમિયાન બંને ઊંઘી શક્યા નહીં. 24 કલાકની લાંબી મુસાફરી પગમાં સોજા આવી ગયા હતા. કમર અકળાઈ ગઈ હતી, પણ દિલમાં એક જ ઉમંગ હતો, બસ હવે થોડી જ વારમાં આપણો રોહિત સામે હશે. વોશિંગ્ટન ડીસીના ડોલસ એરપોર્ટ પર ફ્લાઇટની લેન્ડ થઈ. ઇમિગ્રેશનની લાંબી લાઈનો પૂરી કરીને જ્યારે હરિભાઈ અને જયાબેન લગેજ ટ્રોલી ધકલાવતા બહાર આવ્યા, ત્યારે તેમની નજર ભીડમાં પોતાના કાળજાના કટકાને શોધી રહી હતી. એ રહ્યો જો જયા, પહેલો ઊભો આપણો રોહિત. હરિભાઈએ ઉત્સાહથી આંગળી જીધી. રોહિત ત્યાં ઊભો હતો, પણ તેના ચહેરા પર એરપોર્ટ અરાવેલ ગેટ પર જોવા મળતી સામાન્ય ઉત્તેજનાને કે સ્મિત ન હતું. તે સતત પોતાની કાંડા ઘડિયાળ અને મોબાઈલમાં જોઈ રહ્યો હતો. હરિભાઈએ લગભગ દોડતી ચાલતી તેની પાસે પહોંચીને સાથ પાડ્યો. બેટા રોહિત. રોહિતે ફોન ખિસ્સામાં મૂક્યો. હરિભાઈ તેને ભેટવા માટે હાથ ફેલાવીને આગળ વધ્યા, પણ રોહિતે માત્ર એક ઔપચારિક સ્મિત આપીને દૂરથી જ કહ્યું, હાય પપ્પા, હાય મમ્મી. ફ્લાઇટ લેટ હતી કે શું બહુ વાર લગાડી? હરિભાઈના ફેલાયેલા હાથ હવામાં જ રહી ગયા. તે ક્ષણે તેમને લાગ્યું કે જાણે કોઈએ ગરમ પાણી પર ઠંડુ પાણી રેડી દીધું હોય. પગે લાગવું તો દૂર, દીકરો પ્રેમથી ભેટ્યો પણ નહીં. જયાબેને વાત વાર્તા કહ્યું, બેટા ઇમિગ્રેશનના બહુ ભીડ હતી. તું કેમ છે બેટા? અને મારો દક્ષ ક્યાં છે? દક્ષ કરે છે, ચાલુ હવે, મારે કાલે ઓફિસે પણ છે. રોહિતે ટ્રોલી તરફ હાથ કર્યા વગર જ ચાલવા માંડ્યો. હરિભાઈ, જેમના પગ મુસાફરી કારણે દુખતા હતા, તેમણે ભારે ટ્રોલીને ધક્કો માર્યો. દીકરો આગળ ખાલી હાથે ચાલી રહ્યો હતો અને બાપ પાછળ સામાન ઘસડી રહ્યો હતો. આ દ્રશ્ય વિદેશની ધરતી પર પહેલું કડવું સત્ય હતું. પાર્કિંગમાં પહોંચ્યા, એક ચમચમતી મોટી ગાડી પડી હતી. હરિભાઈને થયું કે વહુ આરતી બહાર નીકળીને સ્વાગત કરશે, પણ ગાડીનો કાચ બંધ હતો. રોહિતે ડિક્કી ખોલી, પપ્પા સામાન જલ્દી મૂકી દો, રોહિતે કહ્યું.
હરિભાઈએ જેવી એક બેગ ઊંચી કરી ત્યાં જ ગાડીનો દરવાજો ખુલ્યો નથી, પણ કાચ થોડું નીચે ઉતર્યું. અંદરથી આરતીનો અવાજ આવ્યો, રોહિત ચેક કરજો, બેગમાં વ્હીલ્સ ગંદા છે, સીટ કવરને અડવા ન જોઈએ. જયાબેન આરતીનું મોઢું જોવા આતુર હતા, પણ આરતી ગાડીમાંથી નીચે પણ ન ઉતરી. માત્ર કાચમાંથી સૂચના આપીને કાચ પાછો ચડાવી દીધો. હરિભાઈના હાથમાં બેગ સરકી ગઈ હોત તો સારું હતું, પણ આ અપમાન તેમના હૃદય પર જે રીતે પડ્યું તે વધારે ભારે હતું. કોઈ પણ જાતના ભાવ વગર ચૂપચાપ સામાન ગોઠવાઈ ગયો. ગાડીમાં સ્મશાનવત શાંતિ હતી. હરિભાઈએ હિંમત કરીને પૂછ્યું, વહુ બેટા મજામાં છો ને? આરતીએ આગળની સીટ પરથી પાછળ જોયા વગર જ જવાબ આપ્યો, હા પણ બહુ ટાઈટ છું. આજે ઓફિસમાં બહુ કામ હતું. ઘર આવ્યું. અમેરિકાના આલિશાન મકાનો જોઈને જયાબેનની આંખો પોળી થઈ ગઈ. રોહિત, આ તારું ઘર છે, આ મોર્ગેજ ભરશે, પણ આપણું છે. રોહિતે ગેરેજનો દરવાજો રિમોટથી ખોલ્યો. ગાડી ગેરેજમાં પાર્ક થઈ. હરિભાઈ અને જયાબેન જેવા ગાડીમાંથી ઉતર્યા અને સામાન લઈને ઘરની અંદરના દરવાજા તરફ જવા ગયા, ત્યાં જ આરતી લગભગ 30 પાડતા બોલી, સ્ટોપ પપ્પા પ્લીઝ. સાંભળીને હરિભાઈ ડગાઈ ગયા. તેમના હાથ ધ્રુજી ગયા. શું થયું બેટા? તમે આ બેગ પૈડા પર ઘસડીને અંદર લાવશો? ગેરેજનો ફ્લોર ગ્રીસ વાળો છે અને અંદર મોંઘી કાર્પેટ છે. પ્લીઝ બેગ ઉચકીને લાવજો, પૈડા અડવા ન જોઈએ. આરતીએ હુકમ છોડ્યો અને પોતાના પર્સ સાથે ઘરમાં ચાલી ગઈ. હરિભાઈની ઉંમર 65 વર્ષ હતી. બેગનું વજન 23 કિલો હતું. રોહિત ત્યાં જ ઊભો હતો. તેણે જોયું કે પિતા આપી રહ્યા છે. પપ્પા લાવો, હું એક લઈ લઉં. રોહિતે એક બેગ લીધી, પણ બીજી બેગ તો હરિભાઈએ ઊંચકવી પડી. કમરમાં એક સણકો આવ્યો, પણ મોઢામાંથી સિસકારો ન નીકળ્યો, કારણ કે અહીં દર્દ કરતા સ્વાભિમાન વધારે ગવાયું હતું. ઘરમાં પ્રવેશતાની સાથે જ ભવ્યતા દેખાઈ, પણ તેમાં ઉચ્છ્વાસનો અભાવ હતો. જયાબેન અને હરિભાઈ સોફા પર બેસવા જતા હતા, ત્યાં આરતી રસોડામાંથી બોલી, મમ્મી પહેલા બાથરૂમમાં જઈને હાથ પગ ધોઈ લો અને કપડાં બદલી નાખો. તમે બહારથી આવ્યા છો, જર્મ્સ હશે. દક્ષ અહીં જ રમે છે. તરસથી ગળું સુકાતું હતું. જયાબેનને આશા હતી કે વહુ પાણીનો ગ્લાસ લઈને આવશે. ભારતમાં તો મહેમાન આવે એટલે પહેલા પાણી અપાય. અહીં તો તેઓ મા બાપ હતા, પણ પાણીને બદલે પહેલા સ્વચ્છતાના કડક નિયમો મળ્યા. બંને જણા ચૂપચાપ ગેસ્ટ રૂમમાં ગયા. રૂમ નાનો પણ સુઘડ હતો. બેગ્સ ખૂણામાં મૂકીને હરિભાઈ બેડ પર ફસડાઈ પડ્યા. જયાબેને પાણીની બોટલ જ બેગમાં હતી, તે કાઢીને હરિભાઈને આપી. હરી, જયાબેનનો અવાજ ભીનો હતો, તમને લાગે છે કે આપણે આ યોગ્ય સમયે આવ્યા છીએ? આ લોકો કંઈક અલગ નથી લાગતા? હરિભાઈએ પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો, જે ઝેર જેવો કડવો લાગ્યો. તેમણે જયાબેન સામે જોયું. એ ઝાંખોમાં જેમાં સવારે અમેરિકા જવાનો ઉત્સાહ હતો, અત્યારે ત્યાં એક અજાણ્યો ભય તરવરી રહ્યો હતો. થાક્યા હશે, જ્યાં કામનો બોજ હશે, સવારે બધું ઠીક થઈ જશે. હરિભાઈએ પોતાને દિલાસો આપ્યો. ત્યાં જ બહારથી રોહિતનો અવાજ આવ્યો, મમ્મી પપ્પા ફ્રેશ થઈને જલ્દી બહાર આવો. આરતી ડાઇનિંગ ટેબલ પર ઇન્ટ્રેક્શન આપવા માંગે છે કે દક્ષને કાલથી કેવી રીતે સાચવવાનો છે. અમારે લિસ્ટ બનાવવાનું છે. હરિભાઈએ ઘડિયાળ સામે જોયું. રાતના 10 વાગ્યા હતા. શરીર તૂટતું હતું, પણ ઇન્સ્ટ્રક્શન સાંભળવા જવું ફરજિયાત હતું. એ રાત્રે અમેરિકાના નરમ ગાદલા પર હરિભાઈ અને જયાબેનને ઊંઘ ન આવી. તેમને પહેલી જ રાત્રે સમજાઈ ગયું હતું કે તેઓ અહીં મા બાપ બનીને નથી આવ્યા, પણ કદાચ કોઈ અતોથિસ કોન્ટ્રાક્ટ પર આવ્યા છે. અને આ તો બસ શરૂઆત હતી. અમેરિકામાં પહેલી સવાર હરિભાઈ અને જયાબેનની આંખ હજુ ભારતીય સમય મુજબ ઘેરાયેલી હતી.
પણ ઘડિયાળમાં સવારના 5 વાગ્યા હતા. હરિભાઈ પથારીમાં પડખા ફેરવતા હતા. ત્યાં જ રસોડામાંથી કંઈક ખખડવાનો અને મિક્સર ચાલુ થવાનો અવાજ આવ્યો. જયાબેન તો ક્યારના ઉઠીને કામે લાગી ગયા હતા. હરિભાઈ ધીમે રહીને ઉઠ્યા. કમરમાં હજુ મુસાફરીનો થાક હતો. તેઓ રસોડામાં ગયા. ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ ડગાઈ ગયા. જયાબેન ગેસના 4 બર્નર પર એક સાથે રસોઈ કરી રહ્યા હતા. એક બાજુ ચા ઉકળતી હતી, બીજી બાજુ શાક વઘારાતું હતું અને ત્રીજી બાજુ દક્ષ માટે દૂધ ગરમ થતું હતું. જ્યાં આટલી વહેલી હજુ તો સૂરજ પણ નથી ઉગ્યો. હરિભાઈએ પૂછ્યું. જયાબેને પરસેવો લૂછતા કહ્યું, ધીમે બોલો, ઉપર રોહિત અને આરતી સૂતા છે. રાત્રે આરતી કહીને ગઈ હતી કે 7 વાગ્યે બંનેને નીકળવાનું છે, એટલે 6 વાગ્યા સુધીમાં લંચ બોક્સ તૈયાર હોવા જોઈએ અને દક્ષ ઉઠે એટલે એનું બ્રેકફાસ્ટ પણ રેડી જોઈએ. હરિભાઈને યાદ આવ્યું, ગઈકાલે રાત્રે ડાઇનિંગ ટેબલ પર થયેલી મીટિંગ આરતીએ ફ્રીજ પર એક મોટું કાગળ ચોંટાડ્યું હતું. ડેઇલી શેડ્યુલ, તેમાં સવારે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનું ટાઈમ ટેબલ લખેલું હતું. તેમાં ક્યાંય બાબુજી સાથે વાતો કરવી કે નિરાતે બેસવું એવો કોઈ ઉલ્લેખ નહોતો. 7 વાગ્યે રોહિત અને આરતી તૈયાર થઈને નીચે આવ્યા. આરતીએ રસોડામાં આવીને લંચ બોક્સ ખોલીને જોયું. મમ્મી, શાકમાં તેલ વધારે છે. અમે અહીં હેલ્થી ખાઈએ છીએ. પ્લીઝ ઓઇલ ઓછું વાપરો. અને હા, દક્ષને આજે નવડાવીને બ્લુ ટી શર્ટ પહેરાવજો. મારે સાંજે ફોટો લેવો છે. આટલું કહીને પગે લાગવા વગર કે ચાનો ઘૂંટડો ભર્યા વગર બંને ઓફિસ માટે નીકળી ગયા. જતા જતા આરતીએ એક ચેતવણી આપી. દરવાજો લોક છે. કોઈ બેલ મારે તો ખોલતા નહીં અને પાછળના યાર્ડમાં દક્ષને એકલો જવા દેતા નહીં. દરવાજો બંધ થયો અને જાણે છેલ્લા તાળા વસાઈ ગયા. હવે ઘરમાં હતા માત્ર હરિભાઈ, જયાબેન અને 2 વર્ષનો દક્ષ. દક્ષ ઉઠ્યો અને રડવા લાગ્યો. જયાબેન તેને ચૂપ કરાવવા દોડ્યા. હરિભાઈએ તેને તેડવાનો પ્રયત્ન કર્યો, પણ દક્ષ અજાણ્યા ચહેરા જોઈને વધારે રડવા લાગ્યો. દાદા દાદી માટે આ પ્રેમ નહીં પણ પરીક્ષા હતી. દક્ષને નવડાવવો, તેના ડાયપર બદલવા, તેને ખવડાવવું, આ બધું એટલું આસાન નહોતું જેટલું રોહિતે ફોન પર કહ્યું હતું. બપોરના 3 વાગ્યા. ઘરના કામ અને દક્ષની સેવા કરીને હરિભાઈ અને જયાબેન થાકીને લોટપોટ થઈ ગયા હતા. હરિભાઈને ઘરમાં ગુંગળામણ થવા લાગી હતી. વડોદરામાં તો તેઓ સાંજે મિત્રો સાથે એટલે બેસતા, મંદિરે જતા. અહીં તો બારીના કાચ સિવાય બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક ન હતો. હરિભાઈએ જયાબેનને કહ્યું, જયા ચાલને દક્ષને ટ્રોલરમાં બેસાડીને થોડું બહાર સોસાયટીમાં આંટો મારી આવી. મને અહીં અંદર ગભરામણ થાય છે. જયાબેને પણ હા પાડી. હરિભાઈએ ઉત્સાહથી દક્ષને ટ્રોલરમાં બેસાડ્યો. તેમણે બારણા પાસે જઈને હેન્ડલ ફેરવ્યું, પણ દરવાજો ખુલ્યો નહીં. ત્યાં જ ઉપરના ખૂણામાં લગાવેલા કેમેરામાંથી સ્પીકર ચાલુ થયું અને આરતીનો અવાજ ગુંજ્યો. પપ્પા, તમે આ શું કરો છો? ત્યાં તો હરિભાઈ ચમકી ગયા, જાણે ચોરી કરતા પકડાઈ ગયા હોય. તેમણે કેમેરા સામે જોઈને કહ્યું, બેટા, અમે જરાક બહાર આંટો મારવા. ના, આરતીનો અવાજ કડક હતો. તમને અહીંના રસ્તા ખબર નથી. તમે ખોવાઈ જશો તો પોલીસ પકડી જશે અને બહાર ઠંડી છે. દક્ષને શરદી થઈ જશે. પ્લીઝ તમે લોકો બેકયાર્ડમાં રમો. મેઇન ડોર ખોલવાની જરૂર નથી. અને સ્પીકર બંધ થઈ ગયું. હરિભાઈનું અપમાન અને લાચારી આંસુ બનીને આંખમાં થીજી ગયા. તેઓ પોતાના જે દીકરાના ઘરમાં કેદી હતા, જે પિતાએ આખી જિંદગી સાયકલ ચલાવીને દીકરાને દુનિયા બતાવી હતી, આજે એ પિતાને ઘરની બહાર પગ મૂકવાની પણ મનાઈ હતી.
સાંજે દક્ષ રમતિયાળ મૂડમાં હતો. તે સોફા પર કૂદાકૂદ કરતો હતો. હરિભાઈ તેને પકડવા ગયા. ત્યાં જ દક્ષે ધક્કો માર્યો અને હરિભાઈનું સંતુલન બગડ્યું. તેઓ જોરથી કાર્પેટ પર ફટક્યા. કમરમાં કટાક અવાજ આવ્યો અને એક અસહ્ય પીડાની લહેર આખા શરીરમાં ફરી વળી. ઓ મારી રે! હરિભાઈથી ચીસ નખાઈ ગઈ. જયાબેને રસોડામાંથી દોડતા આવ્યા. શું વાગ્યું? હરિભાઈથી ઊભું પણ થવાતું ન હતું. પીડા એટલી તીવ્ર હતી કે તેમનું સ્વાસ્થ્ય રૂંધાવા લાગ્યો. જયાબેને જેમ તેમ કરીને તેમને સોફા પર સુડાવ્યા. ઘરમાં કોઈ પેન કિલર કે આયોડેક્સ ક્યાં છે તે તેમને ખબર ન હતી. સાંજે 7 વાગ્યે રોહિત અને આરતી આવ્યા. હરિભાઈ પીડાથી કણસતા હતા. આરતી ઘરમાં આવીને સીધી દક્ષ પાસે ગઈ. હાય બેબી, ડીડ યુ મિસ મમ્મા? રોહિતે સોફા પર સૂતેલા પિતાને જોયા. શું થયું પપ્પા? આજે વહેલા સૂઈ ગયા? રોહિતે ટાઈ ઉતારતા પૂછ્યું. જયાબેને ગભરાતા કહ્યું, બેટા, તારા પપ્પા પડી ગયા છે. કમરમાં બહુ દુખે છે. કોઈ દવા હોય તો આપને, અથવા ડોક્ટર પાસે. આરતીએ વચ્ચે જ વાત કાઢી નાખી. મમ્મી, અહીં ડોક્ટર પાસે જવું ઇન્ડિયા જેવું સસ્તું નથી. અપોઇન્ટમેન્ટ લેવી પડે, વીમો ચેક કરવો પડે, અને આ તો સામાન્ય મચકોડ હશે. પપ્પા, તમને આટલું ધ્યાન નથી રાખી શકતા? દક્ષને વાગી ગયું હોત તો? રોહિતે કબાટમાંથી એક પેન કિલરની ગોળી કાઢીને આપી. આ લઈ લો અને આરામ કરો. કાલે સવારે સારું થઈ જશે. બસ વાત પૂરી. પિતાની પીડા કરતા દક્ષની સલામતી વધારે મહત્વની હતી. હરિભાઈએ ચૂપચાપ ગોળી ગળી લીધી. દુખાવો ઓછો ન થયો, પણ દીકરાના આવા વર્તનથી મનસૂન થઈ ગયું હતું. રાત્રે રસોડામાં વાસણ ઘસતી વખતે જયાબેનની આંખોમાંથી આંસુ દડ પડતા હતા. નળના પાણીના અવાજમાં તેમણે પોતાના ડુસકા છુપાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાં હરિભાઈ લંગડાતા પાણી પીવા આવ્યા. તેમણે જયાબેનના ખંભા પર હાથ મૂક્યો. રડ નહીં જયા, દીકરો સુખી છે ને? બસ આપણે બીજું શું જોઈએ? હરિભાઈનો આજ અવાજ તૂટતો હતો. પણ હરિ, આ સુખ છે? આપણે તો નોકર કરતા પણ બદતર છીએ. નોકરને પણ રજા મળે, પગાર મળે. આપણે તો જયાબેનથી બોલી શકાયું નહીં. હરિભાઈએ તેમના મોઢા પર આંગળી મૂકી. ચૂપ, દિવાલને પણ કાન હોય છે. અહીંયા અને પહેલો કેમેરો જુએ છે. જો રોહિત સાંભળી જશે તો એને દુઃખ થશે. આપણે 2-4 મહિનાની જ વાત છે ને, કાઢી લઈશું. હરિભાઈ જાણતા હતા કે તેઓ જૂઠું બોલી રહ્યા છે. આ 4 મહિના 4 યુગ જેવા લાગવાના હતા. હજુ તો આ શરૂઆત હતી અને તેમનું સ્વાભિમાન રોજ થોડું કરીને કપાવવાનું હતું. એ રાત્રે અમેરિકાના એર કન્ડિશન રૂમમાં ઠંડી હતી, પણ હરિભાઈ અને જયાબેન સંબંધોની ઠંડકમાં થીજી ગયા હતા. હરિભાઈને કમર કરતા છાતીમાં વધારે ભાર લાગતો હતો, અને હવે તો રોહિતનો જન્મદિવસ આવી રહ્યો હતો. શું આ જન્મદિવસ તેમના માટે કોઈ ખુશી લાવશે કે પછી અપમાનનો નવો અધ્યાય? આજે 24મી ઓક્ટોબર હતી. રોહિતનો જન્મદિવસ હતો. સવારના 4 વાગ્યામાં જયાબેનની આંખ ખુલી ગઈ. આજે તેમના શરીરમાં એક અલગ જ સ્ફૂર્તિ હતી. કાલનો થાક અને અપમાન જાણે ક્યાંક અદૃશ્ય થઈ ગયા હતા. માનું હૃદય હતું ને, દીકરાનો જન્મદિવસ હોય એટલે દુનિયાભરનું દુઃખ ભૂલાઈ જાય. જયાબેન ધીમેથી રસોડામાં ગયા. ભારતથી લાવેલું રવો અને શુદ્ધ ઘી કાઢ્યું. રોહિતને નાનપણથી મારા હાથનો શીરો બહુ ભાવે છે. આજે એને સરપ્રાઈઝ આપીશ. જયાબેન મનોમન મલકાતા હતા. થોડી વારમાં આખા ઘરમાં ઘી શેકવાની સુગંધ પ્રસરી ગઈ. જયાબેને પ્રેમથી કાજુ દ્રાક્ષ નાખીને ગરમા ગરમ શીરો તૈયાર કર્યો. તેમને એ કલ્પના નહોતી
કે રોહિત ઉઠશે, ચીરાની સુગંધ લેશે અને દોડીને તેમને ભેટી પડશે, જેમ તે નાનપણમાં કરતો હતો. સવારે 7 વાગ્યે આરતી નીચે આવી. આવતાની સાથે તેણે નાક પર હાથ મૂકી દીધો. ઓહ માય ગોડ, આ શું સ્મેલ છે? આરતીએ બૂમ પાડી. જયાબેન ઉત્સાહથી થાળી લઈને આવ્યા. બેટા, આજે રોહિતને બર્થડે છે એટલે મેં એનો ભાવતો શીરો બનાવ્યો છે. જો ગરમા ગરમ છે. આરતીએ થાળી સામે એવી રીતે જોયું જાણે તેમાં કોઈ જીવ જંતુ. મમ્મી, તમે ક્યાં રહો છો? આ અમેરિકા છે. અહીં ઘરમાં આ સ્ટ્રોંગ સ્મેલ કોઈને ન ગમે. અમારા કપડામાં પણ હવે આ ઘીની વાત આવશે. અને રોહિત ડાયટ પર છે. આવું ઓઇલી ફ્રૂટ એ ટચ પણ નહીં કરે. ત્યાં જ રોહિત સીડી ઉતરીને નીચે આવ્યો. જયાબેનની આંખોમાં આશા હતી કે દીકરો તો પક્ષ લેશે. રોહિત, જો બેટા, તારો ફેવરિટ શીરો. જયાબેને થાળી આગળ ધરી. રોહિતે ઘડિયાળમાં જોતા કહ્યું, મમ્મી થેન્ક્સ, પણ આરતી સાચું કહે છે. સવારમાં આવું એવી ન ખવાય અને આખા ઘરમાં વઘારની વાસ આવે છે. પ્લીઝ કિચનનો એક શોટ ફેન ચાલુ કરી દો. આરતીએ જયાબેનના હાથમાંથી થાળી લઈ લીધી અને કચરા પેટીનું ઢાંકણું ખોલીને આખો શીરો તેમાં ઠાલવી દીધો. સોરી મમ્મી, પણ આ અહીં નહીં ચાલે. ડબ દઈને ઢાંકણું બંધ થયું. એ અવાજ જયાબેનના કાળજા પર હથોડાની જેમ વાગ્યો. જે શીરો તેમણે અમૃત સમજીને બનાવ્યો હતો તે ક્ષણભરમાં કચરો બની ગયો. હરિભાઈ ખૂણામાં ઊભા રહીને આ જોઈ રહ્યા હતા. તેમનું લોહી ઉકળી ઉઠ્યું, પણ લાચારીની સાંકળો તેમને બાંધી રાખ્યા હતા. દીકરા એકવાર પણ પત્નીને રોકી નહીં. સાંજ પડતા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. રોહિતના મિત્રો આવવાના હતા એટલે પાર્ટીનું આયોજન હતું. ઘર શણગારાયું હતું. હરિભાઈએ પોતાની ટ્રંકમાંથી એકમાત્ર સારી ઇસ્ત્રી કરેલી જોડી, સફેદ લેંગો અને ઝભ્ભો કાઢ્યો. જયાબેને પણ પોતાની સૌથી મોંઘી બનારસી સાડી કાઢી. બંનેને એને હતું કે દીકરાની પાર્ટીમાં શોભીએ એવા તૈયાર થઈએ. તેઓ તૈયાર થઈને હોલમાં આવીને બેઠા. આરતી ત્યાં આવી તે એકદમ આધુનિક વેસ્ટર્ન ડ્રેસમાં સજ્જન હતી. તેણે હરિભાઈ અને જયાબેનના કપડા સામે ઉપરથી નીચે સુધી જોયું. પપ્પા, મમ્મી એક વાત કહી હતી. આરતીનો અવાજ ઠંડો પણ મક્કમ હતો. આજે રોહિતના ઓફિસ કલિગ્સ અને બોસ આવે છે. પાર્ટી થોડી નો પ્રોફેશનલ અને લાઉડ હશે. ડ્રિંક્સ પણ હશે. હરિભાઈએ સ્મિત સાથે કહ્યું, કઈ વાંધો નહીં બેટા, અમે એક ખૂણામાં બેસી રહીશું. કોઈને રડીશું નહીં. એમ નહીં પપ્પા, આરતીએ ચમકતા અચકાતા પણ સ્પષ્ટ કહ્યું. વાત એમ છે કે દક્ષ અજાણ્યા લોકોને જોઈને રડે છે અને જો એ રડશે તો પાર્ટી ડિસ્ટર્બ થશે. એટલે સારું કે એ રહેશે કે તમને બંને દક્ષને લઈને ઉપરના બેડરૂમમાં જ રહેજો. તેનું ડિનર હું ઉપર મોકલાવી દઈશ. આ સાંભળીને હરિભાઈ અને જયાબેન સ્તનબંધ થઈ ગયા. આનો સીધો અર્થ એ હતો, તમારે પાર્ટીમાં દેખાવાનું નથી. તમારે અમારા સ્ટેટસમાં મેચ નથી થતા. પણ બેટા, રોહિતને આશીર્વાદ. જયાબેન બોલવા ગયા. પ્લીઝ મમ્મી, જીદ ન કરો. રોહિતે જ આ સજેશન આપ્યું છે. ચાલો દક્ષને લઈને ઉપર જાઓ. ગેસ્ટ આવવાનો ટાઈમ થઈ ગયો છે. અપમાનનો કડવો ઘૂંટડો ગળીને બંને વૃદ્ધ જીવો પોત્રને તેડીને ઉપરના માળે ચડ્યા. દાદરના દરેક પગથિયે તેમનું સ્વાભિમાન કચડાતું હતું. થોડી જ વારમાં નીચે સંગીતનો અવાજ શરૂ થયો. મહેમાનોના હાસ્ય અને ગ્લાસ ટકરાવવાના અવાજો આવવા લાગ્યા. ઉપરના બંધ રૂમમાં હરિભાઈ અને જયાબેન એકદમ ચૂપચાપ બેઠા હતા. દક્ષ રમકડા સાથે રમીને સૂઈ ગયો હતો. હરિભાઈથી રહેવાયું નહીં. તેમણે ધીમેથી રૂમનો દરવાજો સહેજ ખોલ્યો. તિરાડમાંથી નીચેનું દ્રશ્ય દેખાતું હતું. હોલ
ઝાડ ચડતો હતો. રોહિત સૂટ બૂટમાં સજન થઈને કેક કાપતા ઊભો હતો. બધા મિત્રો હેપી બર્થડે ટુ યુ ગાઈ રહ્યા હતા. આરતી રોહિતને કેક ખવડાવી રહી હતી. જયાબેન પણ હરિભાઈની પાછળ ઊભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. હરિભાઈ જયાબેને ધ્રુજતા અવાજે કહ્યું, તમને યાદ છે રોહિત 5 વર્ષનો હતો ત્યારે આપણી પાસે પૈસા નહોતા, તો પણ તમે ઉછીના લઈને એના માટે મોટી કેક લાવ્યા હતા. આપણે આપણું પેટ કાપીને એને મોટો કર્યો અને આજે એની ખુશીમાં આપણે કોઈ જગ્યા જ નથી. હરિભાઈએ ધીમેથી દરવાજો બંધ કરી દીધો, જાણે એ દરવાજો હવે તેમના અને દીકરાના સંબંધો વચ્ચે કાયમ માટે બંધ થઈ ગયો હોય. તેમણે જયાબેનનો હાથ પકડ્યો. જયા, આપણો દીકરો હવે આપણો નથી રહ્યો. એ સાહેબ બની ગયો છે અને સાહેબોને મા બાપની નહીં મેનેજરોની જરૂર હોય છે. આપણે તો બસ આયા છીએ. હરિભાઈનો અવાજ સાવ તૂટી ગયો હતો. રાતના 11 વાગ્યા. પાર્ટી પૂરી થઈ. બધા મહેમાનો જતા રહ્યા. ઘર એકદમ શાંત પડ્યું. આરતી હાથમાં 2 ડિસ્પોઝેબલ પ્લેટ લઈને ઉપર આવી. તેમાં પાર્ટીમાં વધેલા પિઝાના ટુકડા અને થોડું સલાડ હતું. લો, જમી લો, હું બહુ થાકી ગઈ છું એટલે રસોઈ નથી બનાવી. આરતીએ પ્લેટ ટેબલ પર મૂકી અને જતી રહી. તે રાત્રે આલિશાને બેડરૂમમાં તે ઠંડા પિઝાના ટુકડા ગળે નીચે ઉતરતા નહોતા. એ ભોજન નહોતું, એ તેમના સંતાન તરફથી મળેલો તિરસ્કાર હતો. બંનેએ ખાધું નહીં, બસ એકબીજા સામે જોઈને મૌન રડી પડ્યા. ભૂખ તો ક્યારની મરી પડવાની હતી, હવે તો જીવવાની ઈચ્છા પણ મરી રહી હતી. રોહિતના જન્મદિવસની એક અડધી રાત પછી ઘરમાં મૌન છવાઈ ગયું હતું. હરિભાઈ અને જયાબેન હવે રોબોટની જેમ કામ કરતા થઈ ગયા હતા. સવારે ઉઠવું, કામ કરવું, અપમાન ગળી જવું અને રાત્રે સૂઈ જવું. તેમની વચ્ચે હવે સંવાદો પણ ઓછા થઈ ગયા હતા, કારણ કે બોલવા માટે હવે કોઈ આશ્વાસન બચ્યું ન હતું. નવેમ્બરનો મહિનો શરૂ થયો હતો. બહાર બરફ પડવાની શરૂઆત થઈ ગઈ હતી, પણ ઘરની અંદરના સંબંધો તો ક્યારને થીજી ગયા હતા. એક બપોરે હરિભાઈ દક્ષ સાથે હોલમાં રમી રહ્યા હતા. દક્ષ હવે થોડો તોફાની થઈ ગયો હતો. તે પ્લાસ્ટિકના મોટા બોલ સાથે રમી રહ્યો હતો. દાદા કેચ. દક્ષે જોરથી બોલ ફેંક્યો. હરિભાઈનું ધ્યાન સહેજે ડગમગ્યું અને બોલ સીધો તેમના મોઢા પર વાગ્યો. હરિભાઈના નાક પર જોરદાર પ્રવાહ થયો અને તેમના ચશ્મા ઉછળીને દૂર ઉડન ફ્લોર પર પટકાયા. કટાક એક તીક્ષ્ણ અવાજ આવ્યો. હરિભાઈએ આંખો જોડતા જોડતા જમીન પર હાથ ફેરવ્યો. તેમને ઝાંખું દેખાતું હતું. આંગળીના ટેરવે કાંચના ટુકડા અડ્યા. ચશ્માનો એક કાંચ આંખો તૂટી ગયો અને દાંડી પણ વળી ગઈ હતી. અરે રામ! હરિભાઈના મોઢામાંથી ઉધાર સરી પડ્યો. વગર ચશ્મે તમને 10 ફૂટનું દૂર પણ માન દેખાતું હતું. આ ચશ્મા માત્ર જોવા માટે નહોતા, પણ આ ઘરમાં તેમનો એકમાત્ર સહારો હતો. ટીવી જોવું હોય, છાપું વાંચવું હોય કે દક્ષને સાચવવો હોય, આંખો વગર બધું અંધકાર હતું. સાંજે રોહિત ઓફિસથી આવ્યો ત્યારે હરિભાઈએ સોફા પર નીચું જોઈને બેઠા હતા. રોહિતે હરિભાઈએ સંકોચ સાથે કહ્યું, બેટા, આજે દક્ષ સાથે રમતા રમતા મારા ચશ્મા તૂટી ગયા છે. મને બિલકુલ દેખાતું નથી, માથું પણ દુખે છે. કાલે આપણે નવા ચશ્મા બનાવવા જઈ શકીશું? રોહિતે તૂટેલા ચશ્મા હાથમાં લીધા, તેને ફેરવીને જોયા અને પછી ટેબલ પર ફરી મૂકી દીધા. તેના ચહેરા પર પિતાની તકલીફ જોઈને કોઈ ચિંતા ન હતી, પણ ખર્ચો જોઈને કપાળે કરચલીઓ પડી ગઈ. પપ્પા, રોહિતે નિસાસો નાખતા કહ્યું, તમે ધ્યાન નથી રાખી શકતા? તમને ખબર છે અમેરિકામાં ચશ્મા મોંઘા છે, પણ બેટા, દેખાયા વગર તો હું દક્ષને કેવી રીતે રમાડીશ? અરે ભાઈએ
વિનંતી કરી, જુઓ પપ્પા, રોહિતે કેલ્ક્યુલેટર કાઢ્યું હોય એમ હિસાબ ગણાવ્યું. અહીં આંખ ચેક કરાવવાનો ચાર્જ $100 છે અને ફ્રેમ કાચના બીજા $200 થશે, કુલ $300. અને એટલે કે ભારતના લગભગ 25,000 રૂપિયા એક ચશ્મા માટે. 25,000 ખર્ચાય? આ તો ખોટે ખોટો વેડફાઈ કહેવાય. દીકરાના આ શબ્દો સાંભળીને હરિભાઈ તનબન થઈ ગયા. જે પિતાએ આ દીકરાને એન્જિનિયર બનાવવા માટે પોતાની પ્રોવિડન્ટ ફંડની મૂડી તોડી નાખી, આજે એ દીકરો પોતાની આંખો માટે $300 હિસાબ ગણતો હતો. તો હું શું કરું બેટા? હરિભાઈનો અવાજ ધ્રુજતો હતો. તમે એક કામ કરો, રોહિતે ઠંડા કલેજે કહ્યું, હમણાં જ ચલાવી લો, થોડા મહિનાની તો વાત છે. ઇન્ડિયા જઈને રસ્તામાં કરાવી લેજો, ત્યાં સુધી જૂના ચશ્મામાં કંઈક જુગાડ કરી લો. આટલું કહીને રોહિત પોતાના રૂમમાં ચાલ્યો ગયો. હરિભાઈ ત્યાં જ બેસી રહ્યા. તેમને આંખોમાં હવે સાચે જ અંધારું હતું, બહાર પણ અને અંદર પણ. રાત્રે જયાબેન રૂમમાં આવ્યા. હરિભાઈ તૂટેલા ચશ્મા હાથમાં લઈને બેઠા હતા. જયાબેનથી આ દ્રશ્ય જોવાયું નહીં. તેમણે ધીમે રહીને પોતાની સાડીના પાલવથી ગાંઠ છોડી. તેમાંથી એક નાનકડી પોટલી કાઢી. તેમાં થોડી ચોડાયેલી નોટો હતી, 100, 200 અને 500ની ભારતીય નોટો. જ્યારે તેઓ ભારતથી આવતા હતા ત્યારે સગા સંબંધીઓએ અને પડોશીઓએ સુકન તરીકે ચા પાણી માટે આ પૈસા આપ્યા હતા. જયાબેને આ પૈસા જીવની જેમ સાચવી રાખ્યા હતા. અરે લાવો તમારા ચશ્મા, જયાબેને કહ્યું. જયા, તું શું કરીશ? રોહિતે તો ના પાડી દીધી. હરિભાઈ નિરાશાથી બોલ્યો. જયાબેને કબાટમાંથી સેલોટેપ, પારદર્શન પટ્ટી શોધી કાઢી હતી. તેમણે તૂટેલી દાંડી પર પટ્ટી મારી અને ધીરાવાળા કાચને જેમ તેમ ગોઠવ્યા. આ પૈસા અહીંના ડોલર સામે કદાચ કચરો હશે, જયાબેને ભીની આંખે કહ્યું. પણ આ આપણું સ્વાભિમાન છે. ભલે તૂટેલા હોય, પણ આમાંથી તમને દેખાશે ખરું. તમારે હવે રોહિત પાસે હાથ લંબાવવાની જરૂર નથી. હરિભાઈએ એ થીગડા મારેલા ચશ્મા પહેર્યા. ડાબી આંખે તિરાડ દેખાતી હતી, પણ સામે ઉભેલી જયાબેનની મમતા ચોકી દેખાતી હતી. એ રાત્રે હરિભાઈને સમજાયું કે ગરીબ તેઓ નથી, ગરીબ તેમનો લાખોમાં કમાતો દીકરો છે. 4-5 દિવસ પછી રવિવારની સાંજે બોમ્બ ફૂટ્યો. નાસ્તો કરતી વખતે આરતી એક કાગળ ટેબલ પર મૂક્યો. મમ્મી પપ્પા, એક ગુડ ન્યૂઝ છે, આરતીએ કહ્યું. હરિભાઈ અને જયાબેન આશાભરી નજરે જોઈ. શું તેમને ક્યાંય ફરવા લઈ જવાના છે? દક્ષનું એડમિશન અહીંની એક પ્રતિષ્ઠિત સ્કૂલ અને ડે કેરમાં થઈ ગયું છે, આરતીએ સ્મિત સાથે કહ્યું. આવતીકાલથી દક્ષ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી સ્કૂલમાં રહેશે. ત્યાં તે બીજા બાળકો સાથે રમશે અને શીખશે. હરિભાઈને આનંદ થયો. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. પણ આરતીનું વાક્ય પૂરું નહોતું થયું એટલે રોહિતે આગળ વાત વધારી. હવે દક્ષ આખો દિવસ સ્કૂલમાં રહેશે તો તમારે લોકોએ આખો દિવસ ઘરમાં એકલા બોર થવું પડશે. તમારું અહીં ખાસ કોઈ કામ રહેતું નથી. 1 સેકન્ડ માટે છન્નાટો સવાઈ ગયો. હરિભાઈના હાથમાંથી કોળિયો પડી ગયો. મતલબ સાફ હતો, કામ પતી ગયું. હવે તમારી જરૂર નથી. રોહિતે ટેબલ પર બીજો એક કાગળ મૂક્યો. એટલે મેં તમારી રિટર્ન ટિકિટ વહેલી કરાવી દીધી છે. આવતા રવિવારની ફ્લાઇટ છે. પણ બેટા, હજુ તો અમે માંડ 4 મહિના રહ્યા, વિઝા તો 6 મહિનાના છે, જયાબેન બોલ્યા. અમને દક્ષ વગર મમ્મી, પ્રેક્ટિકલ બનો, આરતીએ કઠોળ થતી કહ્યું. અહીં રહેવાનો ખર્ચો, ઇન્સ્યોરન્સ, ગ્રોસરી, હવે દક્ષની સ્કૂલ ફ્રી પણ બહુ છે. તમે લોકો ઇન્ડિયામાં જઈને આરામ કરો ને, અહીં તો તમારે કામ કરવું પડે છે. હરિભાઈએ જયાબેનનો હાથ દબાવ્યો. તેમને ચૂપ રહેવા ઈશારો કર્યો. તેમને સમજાઈ ગયું હતું.
કે તેઓ અહીં મા બાપ તરીકે નહીં પણ પગાર વગરના ટેમ્પરરી સ્ટાફ તરીકે આવ્યા હતા. પ્રોજેક્ટ પૂરો થયો એટલે સ્ટાફ છૂટો. ભલે દીકરા હરિભાઈએ ઠીકડા મારેલા ચશ્મામાંથી દીકરા સામે જોઈને કહ્યું, તમને જેમ ઠીક લાગે તેમ, અમે તો તમારા સુખમાં રાજી. રોહિત અને આરતી ખુશ થઈ ગયા કે મા બાપ જલ્દી માની ગયા. કોઈ ડ્રામા ન થયો, પણ તેઓ જોઈ ન શક્યા કે સામે બેઠેલા બે વૃદ્ધ જેઓ અંદરથી સાવ ખાલી થઈ ગયા હતા. તેમનું અસ્તિત્વ, તેમનું વહાલ અને તેમની આશાઓ બધું જ એ રિટર્ન ટિકિટના કાગળમાં સંકેલાઈ ગયું હતું. હવે બસ સામાન પેક કરવાનું હતું. પણ આ વખતે સામાનમાં અમેરિકાની ભેટ સોગાદો નહીં પણ જીવનભર ન ભૂલાય એવા ઘા સાથે લઈ જવાના હતા. રવિવારની સવાર હતી. વિદાયનો દિવસ હતો. બેડરૂમમાં બેગ તૈયાર હતી. જ્યારે ભારતથી આવ્યા હતા ત્યારે આ બેગમાં લાડવા, અથાણા અને ખાખરાનો ભાર હતો, જેમાં મા બાપનો પ્રેમ ભરેલો હતો. આજે પાછા જતી વખતે બેગ સાવ હળવી હતી, કારણ કે તેમાં દીકરા તરફથી મળેલી કોઈ ભેટ સોગાત નહોતી. હતા તો માત્ર 4 મહિનાના અપમાનો અને ધોયા વગરના થોડા જૂના કપડા. હરિભાઈએ કબાટ ખાલી કર્યો. ખૂણામાં પહેલા થીગડા મારેલા તૂટેલા ચશ્મા પડ્યા હતા. તેમણે એક પળ માટે તે જોયા અને પછી ખિસ્સામાં મૂક્યા. આ ચશ્મા હવે તેમને કાયમ યાદ અપાવશે કે અમેરિકાની ચકાચોદમાં સંબંધો કેટલા ઝાંખા હોય છે. ગાડીમાં સામાન મુકાયો. આરતી અને દક્ષ ઘરે જતા. આરતીએ ઔપચારિકતા ખાતર કહ્યું, બાય મમ્મી પપ્પા, હેવ અ સેફ ફ્લાઇટ. દક્ષ તો કાર્ટૂનમાં મશગુલ હતો. તેને દાદા દાદી જાય છે તેની કોઈ ખબર પણ ન હતી. જ્યાં દક્ષ માટે તેઓ અહીં આવ્યા હતા તેને એકવાર રમાડીને કે વહાલ કરીને જવાની પણ હિંમત ન ચાલી. રોહિત તેમને એરપોર્ટ મૂકવા જઈ રહ્યો હતો. રસ્તામાં હાઈવે પર ગાડી પૂરપાટ પર દોડતી હતી. અંદર સ્મશાન જેવી શાંતિ હતી. રોહિતે મૌન તોડતા કહ્યું, સારું થયું તમે લોકો આવ્યા. દક્ષ સેટ થઈ ગયો. હવે જુઓ, 2-3 વર્ષ પછી જ્યારે બીજું પ્લાનિંગ કરીશું ત્યારે તમને પાછા બોલાવીશું. ત્યારે તો તમને પણ ફાવી ગયું હશે. આ વાક્ય સાંભળીને હરિભાઈના કાનમાં સીધું તીર વાગ્યું. બીજું પ્લાનિંગ કરીશું ત્યારે મતલબ કે તેઓ માત્ર જરૂરિયાતની જ વસ્તુ હતા. જરૂર પડે ત્યારે કબાટમાંથી કાઢવાના અને કામ પતે એટલે પાછા મૂકી દેવાના. હરિભાઈએ કંઈ જવાબ ન આપ્યો. તેઓ માત્ર કાચની બહાર સરકતા ઝાડ અને મકાનો જોઈ રહ્યા હતા. તેમની નજર શૂન્ય હતી. થોડી જ વારમાં એરપોર્ટ આવ્યું. ટર્મિનલ ગેટ પર રોહિતે ગાડીમાંથી ઉતર્યું. સામાન ટ્રોલીમાં મૂક્યો. ચાલો પપ્પા, અહીંથી તમે જઈ શકો છો. મારી પાર્કિંગમાં ગાડી મૂકવી પડશે એટલે હું અંદર નથી આવતો. રોહિતે ઘડિયાળ જોઈને કહ્યું, ભારતમાં જે મા બાપ દીકરાને હોસ્ટેલ મૂકવા જતા ત્યારે જ્યાં સુધી બસ દેખાતી બંધ ન થાય ત્યાં સુધી હાથ હલાવતા, ઊભા રહેતા. એ જ મા બાપને અમેરિકામાં દીકરો ડ્રોપ ઓફ ઝોનમાં ઉતારીને ભાગવાની ઉતાવળમાં હતો. ભલે બેટા, સાચવજે, જયાબેને ધ્રુવતા અવાજે કહ્યું. રોહિતે પગે લાગવાનું સૌજન્ય પણ ન દાખવ્યું. માત્ર હાથ હલાવીને ગાડીમાં બેસી ગયો. હરિભાઈ અને જયાબેન ત્યાં જ ઊભા રહીને ગાડીને જતી જોઈ રહ્યા. જ્યાં સુધી લાલ ટેલ લાઇટ દેખાય ત્યાં સુધી તેઓ જોતા રહ્યા. ગાડી વળાંક વળી ગઈ. હવે તેમને અને દીકરા વચ્ચે સાત સમંદરનું અંતર ફરીથી આવી ગયું હતું. ચેક ઇન પતાવીને તેઓ ફ્લાઇટમાં બેઠા. એ જ સીટ, એ જ પ્લેન, પણ માણસો બદલાઈ ગયા હતા. આવતી વખતે જે ઉત્સાહ હતો તે હવે ઊંડા આઘાતમાં ફેરવાઈ ગયો હતો. પ્લેન ટેક ઓફ થયું. અમેરિકાની ધરતી નીચે રહી ગઈ. વાદળોની વચ્ચે આવ્યા બાદ હરિભાઈ એ જયાબેનનો હાથ પોતાના હાથમાં લીધો.
જયાબેનનો હાથ બરફ જેવો ઠંડો હતો. જયા, હરિભાઈનો અવાજ ભારે હતો. બોલો. જયાબેનની આંખોમાંથી આંસુ વહેતા હતા. મને એક વચન આપ. હરિભાઈએ પત્નીની આંખમાં આંખ પરોવીને કહ્યું, આપણે ઘરે પહોંચીએ ત્યારે પાડોશીઓ પૂછશે, સગાવાલા પૂછશે કે અમેરિકા કેવું હતું, રોહિત કેમ છે, વહુ કેવી છે. હરિભાઈ એક ક્ષણ માટે અટક્યા, ઘણું સાફ કર્યું અને પછી જે બોલ્યા તે પથ્થર હૃદયને માનવીને પણ રડાવી દેવું હતું. આપણે કોઈને સાચું નહીં કહીએ. આપણે કહીશું કે રોહિતે આપણને રાજાની જેમ રાખ્યા હતા. આરતી તો દીકરી જેવી સેવા કરતી. આપણે ખોટી બોલીશું કારણ કે જો આપણે સાચું કહીશું ને તો લોકો આપણા દીકરા પર થૂકશે અને હું મરી જઈશ તો પણ મારા દીકરાની બદનામી નહીં સહન કરી શકું. આપણે આપણું દુઃખ આપણી છાતીમાં દબાવીને લઈ જવાનું છે. જયાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. પણ હરી, આટલું અપમાન, અપમાન પી જવાનું. એ આપણો દીકરો છે, એનું ખરાબ આપણાથી ન બોલાય. આખી મુસાફરી દરમિયાન બંને મૌન રહ્યા. એકબીજાનો હાથ પકડી રાખ્યો, જાણે એ જ એકમાત્ર સહારો બચ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ભારતની ગરમી અને ઘોંઘાટ પણ તેમને વહાલો લાગ્યો. ટેક્સી કરીને વડોદરાના રસ્તે પડ્યા. ઘર નજીક આવતું ગયું તેમ હરિભાઈના ધબકારા વધતા ગયા. જે ઘરને તેઓ ખાલી કરીને ગયા હતા હવે એ ઘરમાં ખાલીપો લઈને જઈ રહ્યા હતા. શાંતિની કેતન સોસાયટી આવી ટેક્સી ઘરના દરવાજે ઊભી રહી. પાડોશી કનુભાઈ અને બીજા 2-4 જણા બહાર બેઠા હતા. અરે હરિભાઈ આવી ગયા, કેમ આટલા વહેલા? હજુ તો 6 મહિના બાકી હતા. કનુભાઈ દોડતા આવ્યા. હરિભાઈ ટેક્સીમાંથી ઉતર્યા. તેમણે ચહેરા પર એક કૃત્રિમ સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો. હા, બસ અમને અહીંની યાદ આવતી હતી એટલે તેમણે ખિસ્સામાંથી ઘરની ચાવી કાઢી. હાથ ધ્રુજતા હતા. તાળામાં ચાવી નાખીને ફેરવી. કલંક અવાજ આવ્યો અને એક દરવાજો ખુલ્યો. સામે ઘરનું આંગણું દેખાતું. જયા રોહિતનું બાળપણ વેત્યું હતું. અચાનક હરિભાઈને છાતીમાં એક જોરદાર દુખાવો પડ્યો, જાણે કોઈએ હાથોડો માર્યો હોય. સ્વાસ્થ્ય રૂંધાયો. હરી, જયાબેને બૂમ પાડી. હરિભાઈએ છાતી પર હાથ મૂક્યો. તેમનો ચહેરો લાલ થઈ ગયો. જયા રોહિતનું ધ્યાન. શબ્દો પૂરા ન થયા. હરિભાઈ ઉમરા પર જ અડધા ઘરમાં અને અડધા બહાર ઢળી પડ્યા. હરિભાઈ પાડોશીઓ તરત દોડ્યા. જયાબેને ચીસ પાડી, જે આખી સોસાયટીમાં પડઘાઈ ગઈ. બધું પતી ગયું હતું. અમેરિકામાંથી પાછા ફરેલા પિતા પોતાના જ ઘરના ઉંબરે છેલ્લા શ્વાસ લઈ ચૂક્યા હતા. કદાચ તેમનું હૃદય દીકરાએ આપેલા ઘા અને હવે પછીની એકલતાનો ભાર સહન કરી શકતું નહોતું. લોકોનું ટોળું જામી ગયું. કોઈએ ડોક્ટરને બોલાવ્યા પણ મોડું થઈ ગયું હતું. કનુભાઈએ જયાબેનને પાણી આપ્યું અને કહ્યું, રોહિતને ફોન કરો જલ્દી. જયાબેન શૂન્ય મસ્તક થઈ ગયા હતા. ધ્રુજતા હાથે તેમણે ફોન જોડ્યો. સ્પીકર પર ફોન હતો. સામે છેડે રોહિતનો અવાજ આવ્યો. હેલો મમ્મી, તમે લોકો પહોંચી ગયા? મેં કહ્યું હતું ને કે મેસેજ કરજો. ફોન કેમ કર્યો? હું અત્યારે મીટિંગમાં છું. જયાબેન કશું બોલ્યા નહીં, માત્ર દુષ્કા સંભળાતા હતા. કનુભાઈએ ફોન હાથમાં લીધો. રોહિત બેટા, હું કનુ કાકા બોલું છું. તારા પપ્પા હરિભાઈ હવે નથી રહ્યા. હમણાં જ એટેક આવ્યો એને. અમે સામે છેડે થોડી વાર સેકન્ડો માટે મૌન છવાઈ ગયું. પછી અવાજ આવ્યો, શું વાત કરો? શું કાકા? પણ અહીંયાથી તો મેં તેમને વળાવ્યા ત્યારે તેઓ એકદમ સારા હતા. જુઓ કાકા, અત્યારે મારી સિચ્યુએશન બહુ ટાઈટ છે. મારો પ્રોડક્ટ પિકઅપ કરશે. તાત્કાલિક લીવ મળવી ઇમ્પોસિબલ છે. તમે લોકો પ્લીઝ સંભાળી લો ને. જે ખર્ચો થાય એ હું ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ. ડેથ સર્ટિફિકેટ મને વોટ્સઅપ કરી દેજો. આ શબ્દો ફોનના સ્પીકરમાંથી બહાર આવીને જયાબેનના કાનમાં ગયા. જે પતિના મૃતદેહ પાસે બેઠા હતા તે જયાબેને કનુ કાકાના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો. હેલો. જયાબેનનો અવાજ હવે ધ્રુજતો નહોતો. તેમાં એક અજબ કઠોરતા હતી.
મમ્મી હું પૈસા, રોહિત બોલતો હતો. દયાબેને લાલ બટન દબાવીને ફોન કાપી નાખ્યો. તેમણે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને બાજુમાં મૂકી દીધો. તેમણે હરિભાઈના નિર્જીવ દેહ પર માથું મૂક્યું અને ધીમેથી કહ્યું, તમે સાચું કહેતા હતા હરિ, આપણે કોઈની કહેવાની જરૂર નથી. હવે મારો કોઈ દીકરો નથી. સાંજ પડતા આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. જયાબેન એકલા ઘરના ખૂણામાં બેઠા હતા. દિવાલ પર લટકતા રોહિતના ફોટા સામે તેમણે જોયું પણ નહીં. તેમણે ઊભા થઈને એ ફોટા પર સફેદ કપડું ઢાંકી દીધું. વાર્તા અહીં પૂરી થઈ ગઈ હતી, પણ જયાબેનની એકલતા અને મૌન હવે શરૂ થયું હતું. જે દીકરા માટે તેમણે પોતાનું સર્વસ્વ હોમી દીધું, તે દીકરો તેના મા બાપનું છેલ્લું મોટું જોવા પણ ન આવ્યો અને એમના દેહને મુખાગ્નિ આપવા પણ નહોતું આવ્યું. મિત્રો, સંતાનો જ્યારે વિદેશથી પ્રેમથી બોલાવે ત્યારે હરખાઈ જવાને બદલે વિચારવું કે તે પ્રેમથી બોલાવે છે કે પ્રેમની આડમાં કામ કરવા માટે બોલાવે છે. જો તમને માત્ર બાળકના જન્મ સમયે જ યાદ કરવામાં આવે તો સમજી લેવું કે તે તમારી જરૂરિયાત મા બાપ તરીકે ઓછી અને કેરેક્ટર તરીકે વધારે છે. ભલે દીકરો ગમે તેટલો લાડકો હોય, તમારી મૂડી અને મકાન તમારી પાસે જ રાખો. વૃદ્ધાવસ્થામાં પૈસા જ તમારો સાચો ટેકો છે. સંતાન પર સંપૂર્ણ આર્થિક નિર્ભરતા તમને લાચાર બનાવી દેશે. વતનમાં તમારું એક ઘર હંમેશા તૈયાર રાખો. જો વિદેશમાં ન ફાવે અથવા અપમાન થાય તો તમારી પાસે પાછા ફરવા માટે પોતાની જગ્યા હોવી જોઈએ. હરિભાઈની જેમ લાચારીમાં ત્યાં રહેવું ન પડે. દીકરા વહુને મદદ કરવી એ પ્રેમ છે, પણ જો તમને ઘરમાં નોકરની જેમ ટ્રીટ કરવામાં આવે તો તમને આખો દિવસ કામ જ સોંપવામાં આવે અને બદલામાં માન સન્માન ન મળે તો ત્યાં અટકવું જોઈએ. તમારી શારીરિક ક્ષમતા મુજબ કામ કરો. તમે ત્યાં સામાજિક જીવન જીવવા અને પુત્ર પોત્રીને રમાડવા ગયા છો, ઘર કામ કરવા માટે નહીં. હરિભાઈ અને જયાબેન લોકો શું કહે છે એ ડરથી પોતાનું દુઃખ છુપાવી રાખ્યું અને પરિણામ ભયાનક આવ્યું. ખોટી આબરૂ સાચવવા માટે અત્યાચાર સહન ન કરો. જો સંતાનનું વર્તન યોગ્ય ન હોય તો સ્પષ્ટ વાત કરો અથવા ભારત પાછા આવી જાઓ. સમાજની બીકે ઘોટાઈને જીવવા કરતા સ્વાભિમાન પર એકલા જીવવું શ્રેષ્ઠ છે. આ વાર્તા શીખવે છે કે તમે જે બાળકને આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે ને, તે મોટો થઈને તમને સહારો આપશે. એ માન્યતા ભૂલ ભરેલી હોઈ શકે છે. તમારી ખુશીનો આધાર સંતાનો પર ન રાખો. તમારી જિંદગી, તમારા સુખ અને તમારા મિત્ર વર્તુળને સાચવી રાખો. મિત્રો, આ માત્ર એક કહાની નહોતી, પણ સમાજની એક એવી કડવી વાસ્તવિકતા હતી જે કદાચ આજે ઘણા ઘરોમાં બની રહી છે. ડોલરની ચમકમાં ઘણીવાર લોહીના સંબંધ મંદો કેવા ઝાંકા પડી જાય છે, તે આપણને જોયું. જો હરિભાઈ અને જયાબેનને આ વેદનાએ તમારા હૃદયને પણ સ્પર્શ કર્યો હોય અને તમારી આંખોમાં પણ આંસુ આવી ગયા હોય તો આ વિડીયોને દિલથી એક લાઈક જરૂર કરજો. તમને શું લાગે છે, આમાં સૌથી મોટી ભૂલ કોની હતી, રોહિતની કે પછી હરિભાઈની? અતિશય લાગણીને તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. સમાજમાં જાગૃતિ લાવવા માટે આ વાર્તાને તમારા મિત્રો અને પરિવારજનો સાથે બને એટલું શેર કરજો. કદાચ કોઈ વૃદ્ધ મા બાપ આમાંથી બોધ લઈ શકે. આવી જ હૃદયસ્પર્શી અને જીવનમાં સત્યો સમજાવતી વધુ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મા બાપને પ્રેમ કરતા રહેજો, કારણ કે એમનું સ્થાન દુનિયામાં કોઈ લઈ શકતું નથી. તો મિત્રો, તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.